નમસ્કાર, ગુજરાત તકના ક્રાઇમ રિપોર્ટમાં આપનું સ્વાગત છે. પોલીસની સ્પાઈડરમેન બનીને કાર્યવાહી. જી હા, સાંભળીને આપને નવાઈ લાગશે, પરંતુ સુરત પોલીસે સ્પાઈડરમેન બનીને એક લાંચિયાને ઝડપ્યો છે. પૂર્વ કોર્પોરેટર પ્રકાશ દેસાઈ સામે ગેરકાયદેસર મકાનોને બાને 3 લાખ ખંડણીનો આરોપ હતો. ત્યારે પોલીસે સ્પાઈડરમેન બનીને તેની ધરપકડ કરી છે. પોલીસે કઈ રીતના ધરપકડ કરી, જોઈએ સમગ્ર અહેવાલમાં. સુરત પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે સુરત મહાનગરપાલિકામાં કાઉન્સિલર રહેલા પ્રકાશ દેસાઈની લાંચ કેસમાં ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા પ્રકાશ દેસાઈ સુરત મહાનગરપાલિકામાં 3 વખત અપક્ષ કાઉન્સિલર તરીકે ચૂંટાઈ આવ્યા હતા. સુરત પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ દ્વારા પ્રકાશ દેસાઈની તેમના ઘરેથી જ ધરપકડ કરવામાં આવી. પ્રકાશ દેસાઈની ધરપકડ કરવા માટે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પોલીસકર્મીએ સ્પાઈડરમેનનો વેશ ધારણ કરી તેના ઘરમાં પ્રવેશ કર્યો. ત્યારબાદ અંદરથી તાળું ખોલવામાં આવ્યું હતું. ઉધના વિસ્તારમાં લિયો ક્લાસીસ નામના ક્લાસીસનું બિલ્ડિંગનું ગેરકાયદેસર બાંધકામ કરી રહેલા જીગર કથેરિયા પાસેથી પૂર્વ કાઉન્સિલર પ્રકાશ દેસાઈએ 3 લાખ રૂપિયા પડાવ્યાની ફરિયાદ નોંધાઈ હતી. આ પછી ફરિયાદીએ પોલીસ સાથે મળીને પ્રકાશ દેસાઈની ધરપકડ કરવાનું સુનિશ્ચિત કાવતરું ઘડ્યું હતું. તે કાવતરા હેઠળ પ્રકાશ દેસાઈના ટ્રાન્ઝેક્શનની કોડ વર્ડમાં તેની સાથે વાત કરી સ્ટિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સ્ટિંગ ઓપરેશનના આધારે પોલીસે થોડા સમય બાદ તેના ઘરે દરોડા પાડ્યા હતા. ઉધના પોલીસ સ્ટેશન ખાતે જીગરભાઈ કથિરિયા, જે પોતે લિયો ક્લાસીસના સંચાલક છે, એણે આવીને ફરિયાદ નોંધાવી હતી કે એમને પ્રકાશ દેસાઈ નામના એક પૂર્વ કોર્પોરેટર છે, એ એમના વિરુદ્ધ વારંવાર અરજીઓ કરે છે અને આ અરજીઓ ફાઇલે કરાવવા માટે અને વધારે અરજીઓ ન કરાવવા માટે એમની પાસે ખંડણી માંગેલ હતી. જેને કારણે તેઓએ પોતાના વિડીયો રેકોર્ડિંગ કરી અને પૈસાની અમુક 3 લાખ રૂપિયા જેટલા રકમ એણે આ પ્રકાશ દેસાઈને આપી હતી અને ત્યારબાદ એમણે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ બાબતને લઈને ગુનો નોંધ્યો છે અને ફરજદાર તપાસ ચાલુ કરી હતી. એ દરમિયાન સુરત શહેરની એસઓજી ટીમે આ પ્રકાશ દેસાઈ નામના વ્યક્તિની ગિરફ્તારી કરી અને એની પકડી અને પોલીસને સોંપેલ હતો. ઉધના પોલીસે તેની ફોર્મલ કમ્પ્લેન નોંધી અને ફોર્મલ એનું અરેસ્ટની પ્રોસેસ ચાલુ કરેલ છે અને આગળ જે પૈસા છે, જે 3 લાખ રૂપિયા એણે આપ્યા હતા, એ અત્યારે રિકવરી કરવાની પ્રક્રિયા જારી છે. સર, 3 લાખ રૂપિયા આના માટે આપ્યા હતા અને જે ઓનર છે એ શું કહીને એના જોડે આવ્યા હતા પૈસા? જે પ્રકાશ દેસાઈ છે એ પૂર્વ કોર્પોરેટર છે. એણે જે ઓનર છે જીગર કથિરિયા, એને એવું કીધું હતું કે તમે આ જે લિયો ક્લાસીસ ચલાવો છો તેમાં 4થો માળ ગેરકાયદેસર છે અને એના માટે હું તમારા વિરુદ્ધ અરજી કરું છું અને જો તમે આ અરજી ફાઇલે કરાવવા માંગતા હો અને હું તમને વધારે પરેશાન ન કરું એમ કરવા માંગતા હો તો તમારે મને 10 લાખ રૂપિયા આપવા પડશે. આ પ્રકારની શરૂઆતની એની માંગણી હતી. ત્યારબાદ ઘણા સમય સુધી આ બંને વચ્ચે કોઈને કોઈ બાબતે વાટાઘાટો ચાલતી હતી. એ દરમિયાન એક એમના ઓળખીતે પરિચિત વ્યક્તિને પણ એ લોકોએ વચ્ચે સામેલ રાખ્યા અને છેવટે એ લોકોએ 6.5 લાખ રૂપિયા દેવાનું નક્કી કર્યું હતું, જેમાંથી 3 લાખ રૂપિયા એ લોકોએ અત્યારે આપવાની બાબત આ લોકો ફરિયાદીએ જણાવી હતી અને આજરોજ ફરિયાદીએ 3 લાખ રૂપિયા પોતાના મોબાઈલમાં રેકોર્ડ કરી જે બંડલો આપ્યા હતા એ બંડલો રેકોર્ડ કરી અને 3 લાખ રૂપિયા જે આરોપી છે એને સોંપ્યા હતા અને આ 3 લાખ રૂપિયાની રિકવરી અત્યારે ચાલુ છે. સર, આ આરોપી બીજા કોઈ પાસે આવું લીધું છે, માંગ્યું છે ધન, એવું કંઈક માહિતી મળી છે? ફરિયાદીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે આરોપીએ એને ધમકી આપી હતી કે મેં અગાઉ બહુ બધાના આવી રીતના કન્સ્ટ્રક્શન તોડાવી દીધા છે, જો તમારે કન્સ્ટ્રક્શન ન તોડાવવું હોય તો તમારે આટલા રૂપિયા આપવા જ પડશે. આ બાબતનો ઉલ્લેખ ફરિયાદમાં પણ છે. આ ઉપરાંત અમારે તમામ લોકોને પણ એક અપીલ કરવી છે કે આપ સૌ કોઈ પણ આવી રીતના જો ભોગ બન્યા હો જેમાં પ્રકાશ દેસાઈએ આપની પાસે કોઈ પણ રીતના પૈસા માંગ્યા હોય તો એની વિગત અમને જરૂર આપો. આપની જે પણ કમ્પ્લેન હશે એના ઉપર કાર્યવાહી કરવામાં આવશે અને જો એમાં જે પણ એવિડન્સ મળશે તો એ એવિડન્સના આધારે પ્રકાશ દેસાઈ અને આવા અનેક લોકો કે જે લોકો અન્ય લોકોને તમામ બાબતોએ બ્લેકમેલ કરવાની કોશિશ કરે છે, એ લોકો વિરુદ્ધ ચોક્કસથી કાર્યવાહી કરીશું. કહેવામાં આવી રહ્યું છે કે દરોડા પહેલા પ્રકાશ દેસાઈએ ખંડણીમાંથી વસૂલેલા 3 લાખ રૂપિયા તેના ઘરની બહાર ફેંકી દીધા હતા, જ્યાં પોલીસ ઊભી હતી. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ધરપકડ કર્યા બાદ પ્રકાશ દેસાઈને ઉધના પોલીસ સ્ટેશને સોંપવામાં આવ્યો છે. ઉધના પોલીસ સ્ટેશને પ્રકાશ દેસાઈ સામે ગુનો નોંધી ધરપકડ કરી છે. સુરતથી સંવાદદાતા સંજયસિંહ રાઠોડનો અહેવાલ.